બનાસકાંઠાના ડીસા શહેરમાં નગરપાલિકા તંત્રની બેદરકારી અને સંવેદનહીનતાનો વધુ એક શરમજનક કિસ્સો સામે આવે છે। ધરતી રેસિડેન્સી સોસાયટી છેલ્લા 15 વર્ષથી ગટર, સફાઈ અને ડ્રેનેજ જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। ગંદા પાણી અને દુર્ગંધથી ત્રસ્ત રહીશોએ ખુલ્લેઆમ રોષ વ્યક્ત કરી રહ્યા છે અને નગરપાલિકાને સીધી ચેતવણી આપી રહ્યા છે। નમસ્કાર, હું છું નિરાલી। તંત્રની હાય હાયના નારા લગાવતા રહીશો બનાસકાંઠાના ડીસામાં આવેલી ધરતી રેસિડેન્સીના છે। આ સોસાયટીની આજુબાજુની સોસાયટીઓનું ગટર અને અત્યંત દૂષિત પાણી ખુલ્લી જગ્યામાં છોડી દેવામાં આવ્યું છે। પરિણામે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અને મકાનોની દિવાલો સતત ગંદા પાણીમાં ડૂબેલી રહે છે, જેના કારણે મકાનોની સલામતી પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। આ દૂષિત પાણીમાં ઢોરો અને અબોલ પશુઓ પડીને મોતને ભેટી રહ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે મૃત પ્રાણીઓને ઉઠાવવાની કોઈ વ્યવસ્થા નગરપાલિકા તરફથી કરવામાં આવતી નથી અને રહીશોને જાતે જ આ કામગીરી કરવી પડે છે। દુર્ગંધ અને ગંદકીના કારણે આખો વિસ્તાર નર્ક સમાન બની ગયો છે। રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા 15 વર્ષમાં આરોગ્ય વિભાગ કે સફાઈ વિભાગનો કોઈ કર્મચારી અહીં આવ્યો જ નથી। ખુલ્લા ગટર ચેમ્બર, કોઈ સ્લેબ નહીં, કોઈ ચેતવણી ફલક નહીં। આ સ્થિતિ કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી છે। સાંભળીએ રહેવાસીઓએ શું કહ્યું। મારું નામ જય સોની છે। હું ધરતી રેસિડેન્સીમાં રહું છું। લગભગ 2013થી હું અહીંયા રહું છું અને ધરતી રેસિડેન્સીના અંદર નગરપાલિકાની કોઈ સુવિધા આજ સુધી મળી નથી અને એક જ વાર નગરપાલિકા આવી હતી, એ પણ સોસાયટીનો જે રોડ બનેલો હતો આરસીનો, એ તોડી ગયા અને ગટરના નામે રોડ તોડી ગયા। એના પછી હજી સુધી રોડ માટે કોઈ જોવા નથી આવ્યું, ના ગટર માટે જોવા આવ્યું છે। ગટર બનાવી પણ ગટરનું પાણી પણ બહાર છોડવામાં આવ્યું નહોતું અને અહીંયા આગળ અમારે ત્યાં પાલનપુરમાં માન સરોવર જેવું એક બીજું સરોવર નગરપાલિકાએ બનાવી આપ્યું છે અમને। એ છે આપણે પાછળની 4 સોસાયટીઓનું પાણી ભેગું કરીને અમારા ધરતી રેસિડેન્સીમાં છોડવામાં આવ્યું છે। એના લીધે બધા હેરાન થાય છે। આખી રાત આખો દિવસ બધાના ઘરના અંદર આ ગટરનું પાણીની ગંદકી જાય છે અને ગંધ આવે છે આખા ઘરના અંદર। કોઈ લોકો સૂઈ નથી શકતા સોસાયટી અંદર શાંતિથી અને ભૂંડો અને બુંડો જનાવરો છૂટી પડ્યા છે। આખો રાફડો ફાટે છે સોસાયટીના અંદર, રાત્રે લોકો સૂઈ નથી શકતા, એટલો બખાડો જનાવરોનો અને એટલો ત્રાસ હોય છે સોસાયટીના અંદર। બધાએ ભેગા થઈને નગરપાલિકાને બહુ વાર જાણ કરી પણ કોઈ નગરપાલિકાએ કોઈ અહીંયા જોવા પણ આવતું નથી। કેમ અહીંયા માણસો નથી રહેતા કે અહીંયા આગળ શું તકલીફ પડે છે કે કોઈ માણસને પૂછવા પણ કોઈ આવતું નથી। કોઈ મોટી જાનહાનિ થઈ કે કોઈને કંઈ પણ તકલીફ થઈ તો એનો જવાબદાર કોણ રહેશે? સોસાયટીનું કહેવું છે કે વચ્ચે કોઈ ભૂંડ કૂતરાઓ પડેલા હતા અને સડી ગયા અંદર। હા, સડી ગયા। હાલે પણ હું તમને બહાર લઈ જઈને બતાવું, હાલે પણ રોડ ઉપર ભૂંડ મરેલું પડ્યું છે। 4-5 દિવસ થઈ ગયા, કોઈ લેવા માટે કે કોઈ એની જાણ પણ નથી। ગંધ મારે છે આખું રોડ। અહીંયા આગળ તલાવની અંદર 2-3 દિવસે એકાદું ભૂંડ મરેલું પડ્યું હોય છે। સોસાયટીવાળા 50-50 રૂપિયા ભેગું કરીને બધા ભૂંડને બધું લઈ જાય છે પણ કોઈ નગરપાલિકા કે કોઈનો ધ્યાન પણ અહીંયા જતું નથી। અહીંયા તો એક તળાવ બનીને મુકાઈ દીધું છે બસ। શું તો નગરપાલિકા જ્યારે વોટ માટે આવે છે ત્યારે તમે એમને રજૂઆત નથી કરતા? બધી સમસ્યાઓ બધું કહીએ છીએ પણ કે થઈ જશે, હવે કે થઈ જશે, હવે 2-3 દિવસમાં થઈ જશે। અહીંયા પાછળ પણ ગટરની લાઈન નીકળતી હતી ત્યારે અહીંયાથી અમારે ટ્રેક્ટરો, નગરપાલિકાના ટ્રેક્ટરો, ડમ્પરો નીકળ્યા અને રોડ આખો ખરાબ કરી નાખ્યો। એ ટાઈમે પણ એમ કહેતા હતા કે આ સોસાયટીમાં તમારે ગટર નીકળવાની છે એટલે અહીંયા આગળથી સાધનો હાલ હેડે છે। પણ જ્યારે આ ગટર નીકળીને અમે જ્યારે જોયું ત્યારે તો અહીંયા પાછળ આગળ મોટું ચેમ્બર મૂકી દીધું છે અને પાણી છોડી દીધું છે અહીંયા પાછળ અને એના લીધે અમારા પાછળના ઘરો, બધી દિવાલો બીજી બધી ખવાઈ ગઈ છે અને રાતના કોઈ દિવસ કોઈ સૂતું હશે ને ઘર પડી ગયું અને ઘરમાં દટાઈને કોઈ મરી ગયું તો એનું જવાબદાર કોણ? એ જ ખાલી અમારું પૂછવાનું થાય છે। અને અહીંયા આરોગ્ય ખાતાવાળા ક્યારેય દવાનો છંટકાવ કરવા કે પાણીના ટોકામાં દવા નાખવા? અમે તો જોયા પણ નથી કે આરોગ્ય ખાતું કેવું છે, આરોગ્ય ખાતાનું કોઈ માણસ કેવું હોય છે, કોણ સાહેબ કેવા હોય છે, અમે તો જોયા પણ નથી કોઈ દિવસ। આરોગ્ય ખાતું તો કેવું છે અમે જોયું જ નથી। છેલ્લા 15 વર્ષથી આ સોસાયટીમાં તમને દરેક સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે? દરેક સુવિધાઓથી વંચિત રાખવામાં એમ આવે છે કે સોસાયટીના અંદર એમને એવું લાગે છે કે સોસાયટીમાં કોઈ રહેતું જ નથી, માણસ તો રહેતા જ નથી। જાણે સોસાયટીમાં જાણે જનાવરો રહેતા હોય એવી હાલત છે સોસાયટીની। ના નગરપાલિકાની કચરાની ગાડી આવે છે, ના કોઈ આવે છે। કચરો અમારે અહીંયા જ્યાં ત્યાં લાઈન બાળવો પડે છે, કંઈ ના કંઈક કરીને કચરાનો રસ્તો કરવો પડે છે। હવે અમારી સોસાયટી તો અમારે ચોખ્ખી રાખવી કે નહીં? બીજી સોસાયટીઓના અંદર તો નગરપાલિકા આવીને ઘરેથી કચરો ઉપાડી જાય છે। અમારે ત્યાં તો ગાડી પણ દેખવા નથી મળતી અમને નગરપાલિકાની। વોટ લેવા હોય ત્યારે આવી જાય, ચૂંટણી હોય એની પહેલાં ગાડીઓ દોડતી થઈ જાય છે। અમારે ધરતી સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી કોઈ ગટર લાઈન નથી, પછી કોઈ કચરાવાળું આવતું નથી, કોઈ સાફ સફાઈ કરાવતું નથી અને અમારે રોડની કોઈ સુવિધા નથી।
પછી અમારી બાજુના પ્લોટમાં પાણી 4 સોસાયટીનું છોડેલું છે, એ ખાડો ભરાઈ ગયેલો છે, એમાં અબોલ પશુ પક્ષીઓ પડે તો એની જવાબદારી કોણ લેશે? અને ગંદકી ફેલાય છે, એમાં અબોલ પશુ પક્ષી મરી પણ જાય છે, એમાં ગંદકી ફેલાય છે, તો એની જવાબદારી કોણ લેશે? અને રમતા બાળકો પણ અમુક ટાઈમે પડી ગયા તો એની જવાબદારી કોણ લેશે? શું આ બાબતમાં તંત્રને રજૂઆત અમે કરી ખરી કે નગરપાલિકામાં 3 વખતની અરજી આપેલી છે. અમે પોતે 4-5 લેડીઝો ગઈ હતી, 10-15 જેન્ટ્સ પણ હતા, તો એ લોકોએ કોઈ કાર્યવાહી કરી નથી હજી ગટર લાઈન માટે. તો હવે અમારે શું કરવાનું આનું? આ જે પાણી ભરાયું છે એ પાણી ક્યાંથી આવે છે? પાણી પાછળની 4 સોસાયટીનું પાણી અહીંયા અમારે છોડેલું છે, તો કોઈ ગટર લાઈનની સુવિધા કરેલી નથી, તો અમારે શું કરવાનું? આરોગ્ય ખાતાવાળા ક્યારેય આવે છે જોવા માટે કે દવાનો છંટકાવ કરવા માટે? ધરતીમાં કોઈ આવતું જ નથી ગટર લાઈનનું આવતું. બધી સોસાયટીમાં ગટર લાઈનના ભૂંગળા મૂકી અને પાણી અહીંયા છોડી મૂક્યું છે. તો અમાર ધરતીમાં વોટ લેવા માટે આવે છે, તો પછી ગટર લાઈન કેમ નથી આપતા? ચૂંટણી પટ્યા પછી કોઈ સભ્ય કે પ્રમુખ ક્યારેય સોસાયટીની મુલાકાત લીધી? આવતું જ નથી. 15 વર્ષથી તો કોઈ હજુ આવ્યું નથી. ટાઈમે વેરા ભરીએ છીએ અમે, ટાઈમે લાઇટ બિલ ભરીએ છીએ, તો નગરપાલિકાવાળા કેમ આવું કરે? નગરપાલિકાને રજૂઆત કરી તમે? કરી, 3 વખત કરી. અત્યારે જે આ પાણીનો જે સમસ્યા છે તમારે, પાણીમાં સોસાયટીના રહીશોનું એવું કહેવું છે કે ઘણીવાર ભૂંડ, કૂતરા આવા અબોલ પશુ પક્ષીઓ પડે છે પાણીમાં, મૃત્યુ પણ પામેલા છે, એના લીધે રોગચાળો ફાટી નીકળે છે. તો શું કહેવા માગશો? રોગચાળો ફેલાય છે, એનું અમારે શું કરવાનું? નગરપાલિકાવાળા તો કશું કરતા નહીં. તો અમે આગળથી પાણી છોડેલું છે એ અમે બંધ કરી દેશું, તો પછી એનું સરકાર જવાબદારી લેશે? અને ગટરના પાણીથી અમારે બે કોમન પ્લોટમાં 2 દિવાલ પડી ગયેલી છે, અને મકાનને પણ જાનહાનિ થશે, તો એની કોણ જવાબદારી લેશે? તમારું ગટર આવે એમ કરીને. મારું નામ દીપાબેન ઠક્કર છે. અમે 15 વર્ષથી ધરતી સોસાયટીમાં રહીએ છીએ, પણ અમને સરકારી કોઈ વ્યવસ્થા મળી નથી ગટરની કે નથી રોડની કે કોઈ સફાઈ કામ આવતું. 4 સોસાયટીઓનું પાણી અમારી સોસાયટીની બાજુમાં ખાડામાં આવે છે, એમાં અબોલ પક્ષીઓ પડીને મરી જાય અને અંદર સડી જાય, ત્યારે અમે પોતે ફાળો ઉઘરાઈને આ બધું કાઢીએ. આમાં કોઈ બાળક પડી ગયું તો એનું જવાબદાર કોણ લેશે? તંત્ર લેશે એનું જવાબદાર? અને હજી પણ આનું કોઈ નગરપાલિકાએ કોઈ પણ નિર્ણય ના કર્યો તો હવે અમે આંદોલન કરીશું. કેમ તો તમે તંત્રને નગરપાલિકાને રજૂઆત નથી કરી? આ રોડ રસ્તાઓ ગટરની રજૂઆત કરી છે, એમને વિડીયો બનાવીને મોકલ્યા છે, બધું કર્યું છે. ચૂંટણી સમયે વોટ લેવા આવે તમે કોઈ રજૂઆત નથી કરતા? ચૂંટણી વખત વોટ લેવા આવે ને ત્યારે શું કે અમને કે 3 દિવસની અંદર આ તમારું થઈ જશે, એટલે વોટ પતી ગયા, ફોટા પડી ગયા એમના, એટલે પતી ગયું, પછી આવે જ નહીં જોવા. હમણાં 2 દિવસ પહેલા એક દીવાર પડી ગઈ છે અમારે ત્યાં ગટરના પાણીના લીધે. આરોગ્ય ખાતાવાળા ક્યારે આવે છે? આરોગ્યવાળા દવાનો છંટકાવ કરવા કે એવું કંઈ? આરોગ્યવાળા ક્યારે આવતા જ નથી, કોઈ નગરપાલિકા કોઈ સુવિધા મળી જ નથી કોઈ આરોગ્યવાળા આવતા કે કોઈ નગરપાલિકાવાળા નહીં. ખાલી વોટ લેવા આવે ને, એમનું કામ હોય ત્યારે આવે અને 3 દિવસનો વાયદો કરીને પછી આવતા જ નથી. અડધી દિવાલ પડી ગઈ છે. નગરપાલિકા હાય 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 નગરપાલિકા હાય. હું 2013 થી અહીંયા રહું છું. વર્ષોથી આજ સુધી કોઈ સુવિધા ગટર લાઈનમાં, રોડની કોઈ લાઈનમાં મળી નહીં, અને મારા ઘરની બાજુમાં જ પાણી ભરેલું પડ્યું છે, 4 ઘરનું અને 4 સોસાયટીનું પાણી અંદર વાળ નાખ્યો, ખાડો આખો ફૂલ ભરેલો પડ્યો છે. અને અત્યારે ભૂંડ મારા ઘરની આગળ જ મરેલું પડ્યું છે. 4 દાડાથી અરજી કરી છે નગરપાલિકાને, તો હજી પણ કોઈ આવ્યું નહીં. તો શું રોડ ઉપર ભૂંડ મરેલું પડ્યું? તમે નગરપાલિકાને અરજી કરી? હા કરી. ક્યારે કરી? 3 દિવસ થયા. 3 દિવસથી? હા. તો એનો કોઈ નિકાલ કર્યો? કોઈ નિકાલ નહીં કર્યો. 3 દિવસથી પડી કોઈ નિકાલ કર્યો નહીં. સોસાયટીમાં સફાઈ કોઈ પણ નહીં. આરોગ્યવાળા ક્યારેય દવાનો છંટકાવ કરવા કે જોવા આવે ખરા? નજરે દેખ્યા નહીં કે આરોગ્યવાળા છે, એવું નામ પણ નહીં સાંભળ્યું અહીંયા આવે મારી સોસાયટીની અંદર. તો તમને છેલ્લા 15 વર્ષથી આ સોસાયટીમાં ક્યારેય કોઈ સુવિધા મળી જ નથી? કોઈ સુવિધા મળી નથી. ચૂંટણી માટે એવા આવે, જ્યાં ચૂંટણી આવે ત્યારે વોટ લેવા આવે,
એ વખતે ખાલી આવે પેલું કરશો, આ કરી આપશો ને આ કરી આપશો, પણ કોઈ કરી આપ્યું એ બોલ્યું નહીં. सोसाइटी में साहब બધું કોઈ આ સુવિધા હે આપની પાણી રહી આવતા રોડ ખાતા બીજા કોઈ આવતા નહીં. નગરપાલિકા વોટ લેવા આવે પછી આવતા નહીં. પાડે આ કોમોટો પ્લોટમાં પાણીનું ગટર ભરવું પડ્યું હોય યાર કોઈ તકલીફ હે. વોટ લેવા આવે પણ વળીને કોઈ આવતા નહીં. કોઈ ઝાડુ બીજો લગાવે કોઈ આવતા આપ નહીં. એ તકલીફ પૂરી યારી હે. પાડે દિવાલ પડી ગઈ હે, પૂરી તકલીફ હે. વોટ દેવા આવે બીજો આવતા નહીં. સફાઈ કામ એક બીજી નહીં અને ખાબી વેચરા આવે બીજા આવતા કરતા હે નહીં. और मैं पूरी तकलीफ रे मैं आज 15 वर्ष रहूँ. તો શું 15 વર્ષથી સરકાર તરફથી તંત્ર તરફથી નગરપાલિકા તરફથી તમને કોઈ સુવિધા મળી જ નથી? ના નહીં મળી સાહેબ, કોઈ નહીં મળી. કેમ તમે નગરપાલિકાને વેરો નથી ભરતા? વેરો ભરો બધોય કરો, વોટ દે લાઇટ બિલ વેરો બધોય ભરો સાહેબ, પણ કોઈ આવતો જ નહીં. કે મેં વોટ લેવા આવે તો મેં 3 ભણીને મોઢું નહીં આવતા. પૂરી તકલીફ હે. પાણી આ ગટર પડ્યું, ગટરમાં કોઈ છોકરું બીજું પડે જવાબદારી કરી. 4 સોસાયટીનું પાણી છોડવાનું હોય પતરી તકલીફ હે. પૂરી મુસીબત માં કોમોટો પ્લોટ હે, બસો રમે માં કોઈ જનાવર પડે, કોઈ ભડુરા બીજો ગંદા હોય પાડે રહેવું કયું હારે. તો તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.